પ્રિય મિત્રો, એક વિદ્યાર્થીનું સપનું માત્ર તેનું પોતાનું નથી હોતું, તેની સાથે માતા પિતાની આશાઓ, પરિવારના ત્યાગ અને વર્ષોની મહેનત પણ જોડાયેલી હોય છે. જ્યારે પ્રશ્નપત્ર લીક થાય છે અથવા પરીક્ષામાં ગેરરીતિ થાય છે, ત્યારે માત્ર એક પરીક્ષા નહીં પરંતુ લાખો સપનાઓને નુકસાન પહોંચે છે. આ જ ચિંતાને સમજીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એમેન્ડમેન્ટ બિલ 2026 પાસ કરવામાં આવ્યું છે. આ બિલનો હેતુ માત્ર ગુનેગારોને સજા કરવાનો નથી, પરંતુ મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા કરવાનો છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારને 5 થી 10 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ થશે. જો કોઈ પરીક્ષા એજન્સી અથવા સર્વિસ પ્રોવાઈડર ગેરરીતિમાં સંડોવાયેલ હશે તો 5 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 8 વર્ષ સુધી પ્રતિબંધ લાગશે. સંગઠિત રીતે પ્રશ્નપત્ર લીક કરનાર પરીક્ષા માફિયાઓ સામે 7 થી 10 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ તપાસ ઝડપથી પૂર્ણ થાય, કેસો વર્ષો સુધી લટકતા ન રહે તે માટે 2 મહિનામાં તપાસ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મિત્રો, મોદી સરકારનું વિઝન સ્પષ્ટ છે. દેશનો કોઈ પણ વિદ્યાર્થી પોતાની મહેનતના બળે આગળ વધે. કોઈ પરીક્ષા માફિયા તેના સપનાઓને ચોરી ન શકે. આ કાયદો માત્ર પરીક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવતો નથી, પરંતુ દેશના કરોડો યુવાનોના વિશ્વાસને પણ વધુ મજબૂત બનાવે છે. યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ જ વિકસિત ભારતનો મજબૂત પાયો છે.